બેન કાકા ટીકો રાખો શાંતિ જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો ભગવાનભાઈ ચૌહાણ સુરત આજે બાપા સીતારામ ચોક સુરતમાં શગુન બંગલામાં રહીએ છીએ અને ત્યાં નીચે આ ભાઈ રહે છે કઈ કેટલા નંબર છે તમારો 103 નંબર 103 નંબર શું નામ છે તમારું જનકભાઈ જે છે એ વજન કેટલું છે તમારું 99 કિલો હમણાં આપણે વજન કર્યું આગળ 99 કિલો વજન થયું છે બરાબર ને હવે આ વજન જે છે તે આપણે કાઢવાનું છે વગર દવાએ વગર પૈસે ઘેરે બેઠા એક માનવ સેવા પણ આમાં પરિચય તમારે પાળવાની છે અત્યારે તમને બીજો કોઈ રોગ ખરો ના અચ્છા કોઈ જાતની દવા ચાલુ છે ખાલી બીપી એની દવા ચાલુ છે જોરથી બોલજો એટલે મિત્રો સાંભળી શકે ખાલી બીપી ની દવા ચાલુ છે બીપી ની દવા ચાલુ છે બીજી કોઈ દવા ચાલુ નથી બરાબર છે એટલે હવે આ 3 મહિનાનો આખો કોર્સ છે અમારો જે કોર્સ છે જે તમને ઘરવાળી સમજો 3 મહિનામાં આખું બોડી કમ્પ્લીટલી નવું બની જશે બરાબર છે સવારે ઉઠ્યા પછી 2 કલાક 3 કલાક 4 કલાકનો એક મિની નિર્જળ ઉપવાસ કરવાનો છે તેનાથી તમારા શરીરની અંદર જે બ્લડ છે તે ચોખ્ખું થશે એટલે ઝાઝા રોગ છે એ બ્લડમાં અશુદ્ધિ આવે એની હિસાબે બરાબર છે એટલે ખાધેલું પાચન નથી થતું એમાંથી ગેસ થાય એસિડ થાય બધું થાય છે પણ સવારના જે ઉપવાસ છે લંઘનમ પરમ ઔષધ એટલે સવારે ઉઠ્યા પછી જેટલા વાગ્યા સુધી રહેવાય એટલા વાગ્યા સુધી રહેવાનું તમે એમ કહો 1 વાગ્યા સુધી કાંઈ જરૂર નહીં પડે તો 1 વાગ્યા સુધી મોઢામાં કાંઈ નાખવાનું નહીં પછી ગ્રીન જ્યુસ બનાવવાનું છે પાલક લીંબુ આમળા ધનિયા તુલસીના પાન બીલીના પાન સિંધવ મીઠું ગોળ અને આદુ અને દૂધીનો ટુકડો એ તમને આખું લિસ્ટ આપવાનું બરાબર એટલે આનો સરસ મજાનો જ્યુસ બને જેને આપણે ક્લિન્જિંગ જ્યુસ કહેવાય જેને અમૃત જ્યુસ કહેવાય કાકા આપણા શરીરની બધી નસ નાડીની સફાઈ કરશે એવું જ્યુસ આપણા ઘરમાં જ છે પાલક આ બધું હોય ને આપણા ઘરમાં આ બધી વસ્તુ આપણા ઘરમાં હોય છે બરાબર છે આનો જ્યુસ પીવાનો છે બપોર પછી ભૂખ જ્યારે લાગે ત્યારે કોઈ પણ જાતનું ફ્રૂટ ખાઈ લેવાનું છે સિઝનલ રિજનલ ઓરિજિનલ માનો કે કલિંગર છે તો 20 રૂપિયાની કિલો આવે બરાબર છે એટલે 20 રૂપિયાની કિલો વાળું તમે 2 જણા 1 કિલો ખાડા કરીને બેસી જાઓ સમજીથી અમે બીજી કાંઈ પ્રોસેસ કરવાની નથી એટલે પેટ ભરાઈ ગયું આપણે સંતોષ થઈ ગયો સાંજના પાછી ભૂખ લાગે તો સાંજના કોઈ પણ સલાડ ખાઈ શકીએ અત્યારે સલાડ પણ બધું સસ્તું છે ગાજરના જ્યુસ બનાવી શકાય કેટલું બધું કુદરતે આપ્યું ખાવા માટે રાત્રે એક ટાઈમ આપણે જમી લેવાનું છે બરાબર છે જમવામાં જુવાર બાજરી નાગલી મકાઈ રાગી જવ મિલેટ આવું પણ બધું આપણે જમવામાં ચાલે એટલે એમાં 80% રાંધેલું શાક અને 20%માં રોટલો એટલે અનાજ ઓછું જાય શરીરમાં અને શાક છે કુદરતી વેલાવાળું જેને આપણે દૂધિયા તુરિયા ગલકા ઘીંગોળા જે કાંઈ વેલાવાળા શાક છે એવું ખાઈશું તો આપણે પાચન સારું થશે એટલે બધાની પહેલાં આપણે શું કરવાનું છે કે આપણી પાચન શક્તિ છે પાવરફુલ કરવાની છે બરાબર છે તો હવે આ કોર્સ આપણો 3 મહિનાનો છે 90 દિવસનો અને 90 દિવસ પછી આપણે પાછું જોવાનું છે વજન કેટલું ઘટ્યું શું થયું પણ તમારે પરિચય પોતે રાખવાની છે બરાબર છે આપણે માસીને પૂછીએ બેન તો અહીંયા આવી હા માસી તમારું શું નામ છે સરલા બેન તમે ક્યાં રહ્યો છો હું અત્યારે હાલમાં અહીં સુરતમાં છું છોકરીને ઘરે સુરતમાં શગુન બંગલામાં અને શું નંબર છે તમારો ઘર નંબર 103 માં અહીં નીચે જ રહે છે અને તમને શું તકલીફ છે મને લકવો થઈ ગયો છે દવા કાંઈ કરી દવા તો ફાકી કરી હોસ્પિટલમાં એડમિટ કરી હતી હમણાં અહીં આવીને ફાકીનો ઉકાળો કરીને પીધો હા એટલે કેટલા પૈસા ખર્ચ્યા છે કાકા તમે બોલો તમે કેટલા પૈસા ખર્ચ્યા છે 9,000 ખર્ચો કર્યો અત્યાર સુધીમાં ટોટલ કેટલો ખર્ચો કર્યો હશે અત્યારે અહીંયા 9,000 કર્યો મુંબઈ ઘણો ખર્ચો થઈ ગયો 1.5-2 લાખનો ખર્ચો કર્યો છે હવે આપણે ખર્ચો જે કર્યો તે ભલે કર્યો
હવે આપણું શરીર જે છે તે કુદરતને આપણે આપવાનું છે રિપેરિંગમાં, હા એ તો. બરાબર છે. હા એટલે તમે કુદરતના નિયમ જો પાળશો હા તો કુદરતના તમારી ઉપર 4 હાથ હા અથવા તો 8 હાથ તમારી ઉપર થશે. હા કારણ કે 84 લાખ યોનિમાં ભગવાને આપણને દુઃખી થવા માટે, હેરાન થવા માટે, રોગ થવા માટે, ચિંતા કરવા માટે, ઓબ્રેશન લેવા માટે આપણને જન્મ આપ્યો નથી. આપણું જીવન જે છે હા. તે તુષંતી છે, રમંતી છે, આનંદમય જીવન આપણું બને એના માટે આપણને ભગવાને માણસ બનાવ્યા છે. હા નહમ પશુ નહમ પક્ષી, અમે માણસ છીએ તો અમે માણસ તરીકે અમારું જીવન દેવી બને એના માટેનું આનું નામ છે નવી ભોજન પ્રથા. આ સિસ્ટમ શું નામ છે? નવી ભોજન પ્રથા. યુટ્યુબમાં તમે નાખશો ને, યુટ્યુબમાં હા નવી ભોજન પ્રથા તો આવશે. એમને અને મારી પોતાની યુટ્યુબ ચેનલ છે, હા એમાં તમે નાખશો ભગવાનભાઈ NDS ન્યૂ ડાય સિસ્ટમ, આવું તમે નાખશો તો મારી પોતાની ચેનલ આવશે, મારા પોતાના વિડીયો આવશે, મારા મિસિસના આવશે, અમારા દાદાના વિડીયો બધા ઉતારેલા છે, હા. એ બધું એમાં આવશે. એટલે બધાની પહેલા આમાં આપણે ખૂબ અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કર્યા પછી આપણે જાણવાનું છે કે આપણે સુખી કઈ રીતે થાય, શરીરથી, મનથી, આધ્યાત્મિક બુદ્ધિ બધી રીતે આપણે આમાં કઈ રીતે સુખ પ્રાપ્ત થાય હા એના માટેનો આ રસ્તો છે. એટલે 3 મહિનામાં આખું શરીર નવું બની જાય ભાઈ, બરાબર છે. એટલે બધાની પહેલા સવારે ઉઠ્યા પછી 2-3 કલાક ચાર નહીં નાખવાનું, પછી ગ્રીન જ્યુસ પીવાનું છે. ગ્રીન જ્યુસ પીધા પછી ફ્રૂટ ને પછી સલાડ, અને રાત્રે જુવાર બાજરીનો રોટલો. હા જુવાર ફાવતી જુવાર, બાજરી, નાગલી, મકાઈ, રાગી, જવ, બરાબર, આમાં કોઈ પણ રોટને રોટલો લઈ શકો. બરોબર. અને વેલા વાળું શાક. બહુ સીધું, બહુ તુરિયા છે, સરળ, દૂધી છે, હા એ. બહુ ગલકા છે, સીધું, ગલકા છે. ગલકા છે. જે તમને ફાવે તે. હા હવે આ બહુ સીધું અને બહુ સરળ કામ છે. એટલે ઘરનો ખર્ચો ઓછો થશે. જો ચા પીતા હોય તો બંધ કરવાની છે, હા એ તો. બરાબર છે. જો તમે કરી પાડશો, નિયમ રાખશો તો તમારા શરીરમાં 1 અઠવાડિયામાં ફરક લાગવા મળશે. તમારું પેટ છે એ તમને હળવું લાગવા મળશે, શરીરમાં સ્ફૂર્તિ આવવા મળશે. એટલે 1 જ અઠવાડિયામાં તમારા શરીરમાં ધીરે 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 ફરક લાગવા. માનો કે આ ભાઈનું વજન છે તો એને 1 અઠવાડિયામાં, માનો કે આજે રવિવાર છે, આવતા રવિવાર સુધી મને ખ્યાલ આવશે કે મારું પેટ હળવું થવા માંડ્યું, હા. શરીર હળવું થવા મળશે, કારણ કે અંદરથી બધો કચરો નીકળવા મળશે. હા બરાબર છે. આ આપણે ખાવાનું છે. અને જે નથી ખાવાનું હા તે આપણે મુખ્ય વસ્તુ છે. આપણા ઘરમાં જે રોગ કરવા વાળી વસ્તુ છે તે એવી 5 વસ્તુ છે, બરોબર. બરાબર છે. હવે 5 વસ્તુમાં પહેલી વસ્તુ આવશે એનિમલ પ્રોડક્ટ્સ, જેને આપણે દૂધની વસ્તુ કહીએ છીએ. હા આજે હવે ચા દેવી જે છે, હા ચા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય, પણ ખરેખર એ શક્તિ રૂપણ નથી. ચા છે એ ભયંકર રોગ કરવા વાળી વસ્તુ છે. એટલે આજે બધાના ઘરમાં ચા થઈ ગઈ છે મુખ્ય. હા. 80% રોગ ચાના છે. શાના છે? હા આપણને ખબર નથી કે આપણે આ ચા પીએ છીએ. કોઈની આપણે ઘરે, અમે તમારે ઘરે આવ્યા હોય હા અને આપણે ચા પાણી ન પૂછ્યું તો શું કરે લોકો? ટીકા કરે. હા જે ચાનો ભાવ હોય એનો. ચાનો ભાવે ન પૂછો, બરોબર. બરાબર છે ને. હા હા ચા આપણે મુખ્ય કરી નાખી. વિદેશના લોકોએ આપણને ચા ટાઢા પાણીએ ખ કાઢે એવું કહીએ ને આપણે, એટલે આપણા ખાણીના પીણામાં આપણને ચા મૂકી દીધી. અને દાદા મને ધાધરે થઈ ગઈ છો. અચ્છા, ધાધર થઈ ગઈ છે. હા હા, કાંઈ વાંધો નહીં. આખું શરીર તમારું કમ્પ્લીટ થઈ જશે. હા તમારે કરી પાડવાની છે. એટલે તમે બરોબર સમજી લો. સવારે ઉઠ્યા પછી 2-4 કલાકનો ઉપવાસ જેટલો થાય એટલો કરવાનો, હા, હા. બરાબર છે. ચા પીવો છો હા તો ચા બિલકુલ બંધ કરવાની છે. હા ચા અમને આપતા જજો, હા હા. બરાબર છે. અમે અહીં કોઈકને આપી દઈશું, પણ ચા પીવાની નથી. સવારે ચાની જગ્યાએ દૂધે નો પી નહીં, શકાય. બિલકુલ. એ જ તમને કહું, એનિમલ પ્રોડક્ટ જેને આપણે કહીએ, દૂધની જે વસ્તુ છે, હા દૂધની જે વસ્તુ છે એનિમલ પ્રોડક્ટ, એટલે ડેરીમાં જે વસ્તુ આવતી હોય તે, હા. એ આપણે બધી વસ્તુ બંધ કરવાની છે. હા, હા. કારણ કે આપણા શરીરમાં 5 વસ્તુ જે છે આપણને રોગ ઊભા કરે છે, આપણા ઘરમાં ખર્ચો ડબલ છે, એવી વસ્તુ આપણે બંધ કરવાની છે, હા બરાબર. એટલે બધાની પહેલા એનિમલ પ્રોડક્ટ બંધ કરવાની છે. પછી આવશે બેકરીની વસ્તુ, બર્ગર, પીઝા, પાઉં, વડા, ટોસ્ટ, પાર્લે, આ બધું જે કાંઈ આવતું હોય હા. એ આપણે બધું બંધ કરવાનું છે. પાર્લે બિસ્કિટ નહીં ખાવાની. બધી વસ્તુ બંધ. અચ્છા. આપણા શરીરમાં જે રોગ કરે છે હા. એવી વસ્તુ હું તમને કહું છું. હા હા અને પછી આવશે 3જા નંબરમાં આવશે ખાંડ, હા જે આપણે સાકર કહીએ, મિશ્રી કહીએ, તમારી ભાષામાં જે કહેતા હોય. હા. ખાંડ આપણા શરીરના હાડકાને ખરાબ કરે છે. સાચું કે ખોટું? આપણને બધાને ખબર છે. ખાંડ હાડકા ગાળી નાખે છે. ખાંડ હાડકાના જે જંતુઓ અંદર જે છે કાંઈ તે વધારે અને હાડકાને નબળા પાડે.
એટલે ખાંડ પણ બંધ કરવાની છે. પછી આવશે ટાટાનો નમક, આપણે જે વ્હાઈટ નમક આવે ને આપણે ઘરમાં મીઠું, હા. એ આપણે ટાટાનો નમક એની જગ્યાએ આપણે સિંધુ મીઠું વાપરવાનું છે. ઉપવાસનું મીઠું. હા, ઉપવાસનું મીઠું. અને 5મા નંબરમાં આવશે રિફાઇન્ડ તેલ. આપણે જે બધા ડબ્બા ભરી ભરીને આવ્યા છે ને રિફાઇન્ડ તેલ, ગુલાબ ને આ તે, એ આપણે રિફાઇન્ડ તેલ બંધ કરવાનું છે. બરાબર છે. હવે આ 5 વસ્તુ તમારે બંધ કરવાની છે. તો 5 વસ્તુની બદલે આપણે એની સામે ઓપ્શનમાં શું ખાવાનું છે તે આપણે જોઈએ. હા. હવે રિફાઇન્ડ તેલ છે તો એની સામે આપણે દેશી ઘાણીનું તેલ, આજુબાજુ સુરતના તો આપણે ચારે બાજુ મળે છે, હા. આપણી નજર સામે તમને કાઢી આપે દેશી ઘાણીનું તેલ. અને ન મળે તો શું છે ઓપ્શનમાં કે એને આપણે માત્રા ઓછી કરવાની. હા. આપણે મને 2 ચમચી નાખતા તો આપણે 1 ચમચી એક નાખવાની. ચમચી નાખો. બરાબર, એટલે આપણે એની માત્રા ઓછી કરવાની, પણ એક દવા તરીકે આપણે ગમે ત્યાંથી ગોતી કાઢવાની. પછી આવશે ખાંડ. તો ખાંડની જગ્યાએ આપણે ગોળ વાપરવાનો છે. બરાબર. આપણે વડો બધા ગોળ જ વાપરતા હતા પહેલા, ચાય લોકો આમાં ગોળ બનાવતા હતા. નાખવાનો. આપણે ખાંડ અને વાપરતા હું છે જાની આદત પડી ગઈ છે. એ બધું થઈ છે. આપણે આ સાધના કરવાની છે, હા. ઉપાસના કરવાની છે. સાધનાથી અમે લોકોને દારૂ પણ છોડાવ્યા છે. કાંઈ ઘરમાં નડતર હોય તો એ પણ અમે છોડાવી છે, કારણ કે આ સાધના છે. અને સાધના એવી છે કે પ્રભુ સુધી પહોંચાય એવી સાધના છે. હમ. એટલે આમાં બધું આવી જશે. પછી ટાટાનું મીઠું, આપણે જે વ્હાઈટ મીઠું ખાઈએ છીએ હા. એની જગ્યાએ આપણે સિંધુ મીઠું વાપરવાનું છે. હા. બરાબર. બર્ગર, પીઝા, પાવવાળા જે છે આપણા હા. બેકરીની વસ્તુ છે એની જગ્યાએ આપણે શાક ને રોટલો લેવાનું છે. હા. બહુ સીધું કામ છે. ખર્ચો ઓછો થશે અને ફાયદો થશે. હા. અને જે દૂધની આઈટમ છે ભાઈ, તો દૂધ જે છે તો એની જગ્યાએ આપણે નાળિયેરનું દૂધ બનાવવાનું છે કાકા. હા. નાળિયેરના લાવીને ટુકડા કરીને અને મિક્સરમાં નાખી દેવાના. અને એક જાળી છે તમને બતાવું તમને, એ જાળીથી આમ નીચવી તો જાળી કાઢો ભાઈ, એટલે એનાથી નીચવી નાખવાનું. પછી એ કૂચો છે ને એ પાછો મિક્સરમાં નાખવાનો. આવું તમે 4 વાર કરશો એટલે 1 લીટર, એક નાળિયેરમાંથી 1 લીટર દૂધ નીકળશે. હા. હા. અને આ જે દૂધ છે તે કુદરતનું બનાવેલું ડાયરેક્ટ. આ જે દૂધ છે, લાવ જાળીમાં. હવે આ જે જાળી છે આની માલતર તમે જ્યુસ જે બનાવશો ને, ગ્રીન જ્યુસ, એ આની માલતર નાખીને અને આ રીતે આમ ગાળી અને કાઢી લેવાનું છે. આનાથી ગ્રીન જ્યુસ થશે. પછી જે આપણે નાળિયેરનું દૂધ બનાવવાનું છે, હા. પછી સિંગદાણાનું, સોયાબીનનું, આ બધા દૂધ આમાં બને. એટલે આ જે દૂધ છે એ આમાં નાળિયેરના ટુકડાનો મિક્સરમાં નાખ્યા પછી આમાં કૂચો નાખી અને આમ આપણે દબાવીને કાઢી લેવાનું છે. બરાબર. મીઠું ઘડીક મૂકી દો હમણાં. બરાબર છે. આમ આપણે કાઢી નાખશું. હા. પછી એ કૂચો પાછો મિક્સરમાં નાખવાનું, થોડુંક પાણી નાખવાનું. હા. આવું 4 વાર કરશું એટલે એક નાળિયેરમાંથી 1 લીટર દૂધ નીકળશે. થઈ જાય. નાળિયેરનો ભાવ અત્યારે 15-20 રૂપિયા છે. હા. હવે આ દૂધનો ભાવ કેટલો છે? અત્યારે તો આ લોકો લઈ આવે દૂધ. શું ભાવ લાવે છે ભાઈ દૂધ તમે? અત્યારે લીટરનો 54 ભાવ. 54 રૂપિયા લીટરનો ભાવ છે. હા. અને એની અંદર અત્યારે બધું કેમિકલ આવે છે. ગાય ભેંસની જે આપણને હાઈ લાગે છે એ બધામાંથી તમને છુટકારો મળશે. હા. એટલે આ 20 રૂપિયામાં કુદરતનું બનાવ્યું, મા પ્રકૃતિનું બનાવેલું તમારા શરીરમાં ડાયરેક્ટ જશે. એટલે એમાં કોઈ જાતનું નુકસાન થશે નહીં. નહીં. એટલે હવે આ જે નિયમ છે એ આપણે કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી પાળવાનું. અને તમને એમ લાગે કે હવે આ આપણને સેટિંગ થઈ ગયું છે, ફાવી ગયું છે, તો પછી એમાં આપણે આગળ વધવાનું. એટલે આ પ્રભુ પ્રાપ્તિનો વાર છે. આજે અમને આજે 8 વર્ષ થઈ ગયા, અમારા ઘરમાં એક પણ દૂધનું ટીપું આવ્યું નથી. માસી હે. કેટલા વર્ષ થયા? 8 વર્ષ થઈ ગયા છે. હા. અમારા ઘરમાં એક પણ દૂધનું, દહીંનું, ઘીનું ટીપું અમારા ઘરમાં આવ્યું નથી. બરાબર. આજે મારા પપ્પાની અમે જે વિધિ બધી કરી હા. હા. તો એમાં અમે એ રીતનું ભોજન બનાવે, એમાં દૂધ ન આવે, એમાં ઘી ન આવે, હા. અને લોકોને સગા સંબંધીને રાંધેલું ખાવાનો સંતોષ થાય એ રીતે આ વખતે અમે હા. આ સિસ્ટમથી કર્યું. બરાબર. અમે અમારા પપ્પાની પાછળ ઓલો ખાટલો કળપે, બ્રાહ્મણ બોલાવે, હા. પછી આપણે ઓલો ફાનસ રાખે, હા. હા. આવું બધું ન કરતા ગાયત્રી હવન કર્યો. હા. હા. અને શાસ્ત્રોક્ત 16મો સંસ્કાર જેને કહીએ ને આપણે, 16મો સંસ્કાર, એવો અંતિમ સંસ્કાર હા. અમે ગાયત્રી હવન કરાવ્યો. અને એમાં પંચામૃતમાં અમે ઘી, દૂધ, દહીં, સાકર, મધ આવું ન વાપરતા નાળિયેરનું દૂધ બનાવ્યું અને નાળિયેરનું ઘી બનાવ્યું. અને અમે ગોળ નાખીને આ રીતે પંચામૃત કરીને હા. અને અમે જે હવન કર્યો, હવનની માલતર પણ અમે નાળિયેરનું ઘી બનાવી અને અમે હોમાત કરી. બરાબર. એટલે એક પણ જીવને હાય ન લાગે, એક પણ જીવની હત્યા ન થાય મારાથી, મારા આ શરીરથી એક પણ જીવને દુઃખ ન થાય. માસી
હા. આવું આપણે જો જીવન જીવશું તો હા. કુદરતને તમને આનંદમાં રાખવા સિવાય બીજું કાંઈ કામ નથી. હવે આપણે જે દુઃખી થયા છીએ એ આપણું પોતાનું કારણ છે. ખ્યાલ આવ્યો ને? હા હા જે આપણે ગાયના ભેંસના જે આડેથી ગાયની જે આંખમાંથી આંસુ નીકળે છે, દૂધ આપણને ક્યારે મળે છે? એના બચ્ચાને નથી મળતું ત્યારે આપણને મળે છે ને. એટલે એની જે હાય લાગે છે, એના બચ્ચાની જે હાય લાગે છે એની હિસાબે આપણને આ બધા રોગ છે એમ કહી તો ખોટું નથી મારા માનવા મુજબ. તો હવે દૂધની આઈટમ બધી બંધ કરવાની છે. તો હવે આ તમે નિયમ પાળશો ને માસી? હા હા પરિજી રાખશો ને? હા હા, પરિજી રાખશો એટલે રેડી થઈ જશે. તો આજે તારીખ થઈ છે 6/4/2025 અને મારો મોબાઈલ નંબર છે 9824858740. ભગવાનભાઈ ચૌહાણ, સુરત. તમારો એક નામ બોલી જાઓ અને મોબાઈલ નંબર બોલો. તમે સાઈડમાં આવી જાઓ થોડી. જનકભાઈ ગોહિલ. જનકભાઈ જરા જોરથી બોલો. જનકભાઈ ગોહિલ. મારો મોબાઈલ નંબર છે 9875010539. સુરત. સુરત. ઓકે, થેન્ક યુ.